હા યુટ્યુબ ફેમિલી કેમ છો સૌને? જય દ્વારકાધીશ. અને આ છે મારો ઠેણીઓ જે ખાય છે ને આજે ઈદ છે. સાંજના 6 વાગવા આવી ગયા છે અને અમે હજુ સૂઈને ઊભા થયા છે. હવે જશું બહાર છોકરાઓને લઈને, કેમ કે તમને બધાને ખબર જ છે કે હું સિંગલ મધર છું. એટલે તમને કહીશ કે તમે ફોલો કરો, સપોર્ટ કરો અને બને એટલું મને હેન્ડલ કરો, કેમ કે સિંગલ મધર રહેવું કંઈ એટલું આસાન નથી. આ છે મારી મોટી ડોટર, મતલબ મારી મોટી છોકરી. આ છે મારી નાની છોકરી જે ઊંઘી રહી છે. આ છે આપણો પહેણીઓ જો, કેમ કે હમણાં મારા હસબન્ડને ગુજર્યા પછી મેં બ્લોગિંગ છોડી દીધું હતું. બ્લોગ કરવાનું જાણે કે ભૂલી જ ગઈ હતી. એટલે ઘણા ટાઈમ પછી આજે ફરીથી શરૂઆત કરી છે. મારી જૂની આઈડી પણ ખોવાઈ ગઈ છે. તો આઈ હોપ તમે બધા જ મને આ આઈડીમાં સપોર્ટ કરશો. જેવી રીતના મને પેલી આઈડીમાં સપોર્ટ કરતા હતા એ રીતે આ આઈડીમાં પણ સપોર્ટ કરશો. મારી આઈડી સોનલ નહીં, સંદીપ ઠાકોર કરીને આઈડી હતી. મારા હસબન્ડને ગુજર્યા પછી ઘરના ઇસ્યુને લઈને થોડી ડાયવર્ટ થઈ ગઈ હતી, એટલા માટે મેં આઈડી જોકે બંધ જ થઈ ગઈ હતી ઓલમોસ્ટ. મારી ઈમેલ આઈડી મને યાદ નથી રહ્યું. હું ખાસો ટાઈમ પછી ડિપ્રેશનમાંથી બહાર નીકળી છું. એટલે તમને બધાને રિક્વેસ્ટ છે કે મને આવી રીતના સપોર્ટ કરશો, કેમ કે હું અત્યારે સિંગલ મધર છું અને ભાડા ઉપર રહું છું. એટલે થોડું આગળ વધવું બી જરૂરી છે. પ્લસમાં કે ત્યારે બધી જ જવાબદારી મારા ઉપર છે. નથી મારા પપ્પાની કોઈ સપોર્ટિંગમાં કે નથી મારા હસબન્ડના પરિવારવાળા કોઈ સપોર્ટિંગમાં. ત્યારે હું એકલી જ રહું છું 3 છોકરા લઈ. એટલે મારા ખ્યાલથી ચાલે છે જેમ તેમ, પણ આપણે ઉપરવાળાનો દ્વારકાધીશનો આપણી ઉપર હાથ છે કે જેથી કરીને આપણને સપોર્ટિંગ મળે છે. અને જેવી રીતના તમે લોકો મને બધા સપોર્ટ કરો છો એવી રીતના સપોર્ટ કરતા જ રહેશો. અને આ રહ્યો જો આપણો ડેડીઓ હિંચકા ખાય જો. હાય કે હાય, સપોર્ટ કરજો કે લાઈક કરો કે કહી દે સોરા, લાઈક કરો ને ફોલો કરો. સિંગલ મધર છું અને મારા છોકરા કાફી નાના છે, એટલે જિંદગી કાઢવી આસાન નથી. ચલો મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ.